પેલા ભાજપવાળા છે એ પોતાના છે તો પછી અમારાને જોડવા શું કામ નીકળ્યા છે? આખું ભાજપ કોંગ્રેસ યુક્ત થઈ ગયું. કોંગ્રેસ મુક્ત ભારત ક્યારેય ન થાય, કારણ કે ભારતની આત્મા કોંગ્રેસ છે, મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું. પરંતુ આખું ભાજપ કોંગ્રેસ યુક્ત થઈ ગયું છે અને આ ભાજપમાં બહુ દમ છે. ઋષિકેશભાઈ, તમારી બહુ તાકાત છે ને તમે સારા કામ કર્યા છે, તો કાલ સુધી તમારા નેતાને કોઈ રંગાબિલ્લા કહેતા હોય, પાગલ સાથે સરખાવતા હોય, એને ખેસ પહેરાવીને તમારા પ્રદેશ પ્રમુખના વિશે આખા ગુનાનો ઇતિહાસ જે રજૂ કરતા હોય, એના ખોળામાં બેસવાની તમને કેમ જરૂર પડે છે? વિચારો તો ખરા. શક્તિસિંહભાઈ, કે જે રાહુલ ગાંધીજીની યાત્રા ચાલે છે ત્યાં કોંગ્રેસના અનેક નેતાઓ જે જઈ રહ્યા છે, એમને લઈને શું સંદેશ? અનેક નેતાઓ નથી જતા, ગણ્યા ગાંઠા જાય છે. એક તરફ ભાજપ ડરનો દંડો બતાવે છે, બીજી બાજુ લાલચ બતાવો, આવો કંઈક આપીશું, બનાવી દઈશું અહીંયા. એટલે કોઈક ડરમાં અને કોઈક લાલચમાં જાય છે. એ ગણ્યા ગાંઠા છે. હું સલામ કરીશ મારા લાખો કાર્યકર્તાઓને કે ડરતા પણ નથી. રાહુલ ગાંધીજી જે કહે છે ડરો મત, એ દિલમાં લઈને ચાલે છે અને લાલચમાં ફસાતા નથી. આવા લાખો છે. તો આંગળીના વેઢે ગણાય એવા થોડાક આમ તેમ થાય, એનો ફરક નહીં. આખા કોંગ્રેસમાં ભગદડ મચી છે. કોંગ્રેસને સમર્થન આપવાની, રાહુલ ગાંધીજીની યાત્રાનું સ્વાગત કરવાની, એની ગભરાટમાં ભાજપ ડર અને લાલચથી ગણ્યા ગાંઠાને મેનેજ કરે છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીને કામના નામે મત મળે એમ નથી. કામના બદલે કારનામા કર્યા છે. એટલે હવે કોંગ્રેસના ભરોસે એને તોડીને કંઈક આપણું સારું થઈ જશે એવો પ્રયત્ન કરે છે અને સ્ક્રિપ્ટ લખીને આપે છે. અમારા જે હતા એ ગઈકાલ સુધી બહુ ખરાબ હતા, આજે એમના માટે દૂધે ધોયેલા થઈ ગયા છે. એ ભાજપે જવાબ આપવો છે. આજે માણાવદરના પણ ગણ્યા ગાંઠાની વાત છે. બહુ જ લોકો, અમારી કાર્યકર્તાઓ નિષ્ઠાને પ્રમાણિકતાથી સાથે. કેટલો ટાર્ગેટ આપણો? 24 સીટો છે, બે ગઠબંધનમાં છે ને 24 લોકસભા, 26 સીટો છે અને 26 ઉપર દલો કા નહીં દિલો કા મિલન છે. એવી રીતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી લડવાની છે. 26 બેઠકો ઉપર અમારી મહેનત હશે. હું કોઈ ભાજપવાળા જેવો અહંકારી નથી કે મેં 26માંથી 26, એમ હું કોઈ જ્યોતિષી નથી. હું ગુજરાતની જનતાને નમ્ર ભાવે કહું છું કે બહુ જોયું ભાજપને. હવે કોંગ્રેસની એ સરકાર લાવો જે તમને 415માં ગેસનો બાટલો આપતો હતી અને આજે શું હાલત છે. લાવો એ કોંગ્રેસની સરકાર જેણે આદિવાસીઓને વન સંપત્તિ પર અધિકાર આપ્યો હતો. લાવો એ કોંગ્રેસની સરકારે જેણે મનરેગા આપી, જેણે રાઇટ ટુ ઇન્ફોર્મેશન આપ્યું, જેણે રાઇટ ટુ એજ્યુકેશન આપ્યું, જેમણે ફૂડ સિક્યુરિટી બિલ આપ્યું. આમણે તો મુઠ્ઠીભરને માલામાલ કર્યા છે. જો તમારે મોંઘવારી કાઢવી હોય તો ભાજપને કાઢો.